નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 19મી સપ્ટેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર. વિડીયો શરૂ કરો એ પહેલા એન્ડ્રોઇડ એપ્લિકેશન છે આપણી, એમાંથી તમે આપણા કરંટ અફેરના લેક્ચરની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. ઉપરાંત કરંટ અફેરની ઈ બુક્સ તમે મેળવી શકો છો. જૂના જેટલા પણ 6 મહિના સુધીની જોઈતી હોય એ તમે 6 મહિનાથી લઈને 1 વર્ષ સુધીની પીડીએફ મેળવી શકો છો. ઉપરાંત તમે બધા જ કરંટ અફેર માટેની અલગ અલગ ટેસ્ટ સિરીઝ છે, વીકલી ટેસ્ટ પણ હોય છે અને ડેઇલી ટેસ્ટ પણ હોય છે. બધું તમે આપણે એન્ડ્રોઇડ એપ્લિકેશનમાંથી મેળવી શકો છો. ક્લિયર? તો શરૂ કરીએ આજનો વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, યુપીઆઈ ફોર હર એનેબલિંગ ડિજિટલ પેમેન્ટ્સ ફોર વુમન ઇન ઇન્ડિયા, આ રિપોર્ટ છે એ કોના દ્વારા તૈયાર કરવામાં આવેલો છે? તો હાલમાં જ આ રિપોર્ટ છે એ મહિલા વિશ્વ બેંક અને એનપીસીઆઈ બંને મળીને તૈયાર કર્યો છે. આન્સર આવશે એ અને બી બંને. એ અને બી બંને આપણા જવાબ છે. તો હાલમાં જ આ યુપીઆઈ ફોર હર એનેબલિંગ ડિજિટલ પેમેન્ટ્સ ફોર વુમન ઇન ઇન્ડિયા રિપોર્ટ છે એનપીસીઆઈ અને મહિલા વિશ્વ બેંક બંને મળીને શરૂ કર્યો છે. મહિલા વિશ્વ બેંકનું હેડક્વાર્ટર છે એ ન્યુયોર્કમાં આવેલું છે. ઓકે, અને બાકી એનપીસીઆઈનું ફૂલ ફોર્મ યાદ રાખજો, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આ એનપીસીઆઈનું પૂરું નામ છે. ક્લિયર? તો 2 પોઈન્ટ યાદ રાખશું. બાકી રિપોર્ટ પ્રમાણે ભારતની 20 કરોડ મહિલા છે એમની પાસે સ્માર્ટફોન તો છે, પરંતુ છે એ યુપીઆઈનો ઉપયોગ નથી કરતા. આ રિપોર્ટની અંદર મેન્શનમાં કરેલું છે. ઓકે, તો આ બધી વસ્તુ છે. હવેનું કોણ યાદ રાખશે? હવેનું જે છે એ જીપીએસસી વાળા યાદ રાખશે. બાકી તમારું અહીંયા પતી ગયું. કોન્સ્ટેબલ વાળા ને જે બધા છે, પીએસઆઈ કોન્સ્ટેબલ વાળા, એનું એટલામાંથી ક્વેશ્ચન આવી જશે. ઓકે, તો હાલમાં જ છે આ રિપોર્ટ પ્રમાણે 20 કરોડ મહિલા પાસે સ્માર્ટફોન તો છે પણ યુપીઆઈનો ઉપયોગ નથી કરતા. અને કતાર, બાકી થોડાક રિવિઝનના મુદ્દા, કતાર નેશનલ બેંક દ્વારા પૂરા દેશમાં ક્યુઆર કોડ આધારિત છે યુપીઆઈ પેમેન્ટ શરૂ કરવા માટે એનપીસીઆઈ સાથે કરાર કરવામાં આવ્યો હતો. ક્વેશ્ચનમાં એવો પણ આવી શકે કે ભાઈ કતાર નેશનલ બેંક છે પૂરા દેશમાં, એટલે કે સંપૂર્ણ કતારની અંદર ક્યુઆર કોડ આધારિત યુપીઆઈ પેમેન્ટ શરૂ કરવું છે, એના માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી? તો કે એનપીસીઆઈ. તો એનપીસીઆઈ કયા દેશમાં આ માટે ભાગીદારી કરી છે? એનપીસીઆઈ યુપીઆઈ સર્કલ સેવા શરૂ કરી હતી. આના અંતર્ગત છે એક પ્રાઇમરી યુઝર છે પોતાના યુપીઆઈમાં અન્ય 5 સેકન્ડરી યુઝર ઉમેરી શકે છે. ક્લિયર? તો ક્વેશ્ચનમાં એવું પણ આવે, એક પ્રાઇમરી યુઝર કેટલા સેકન્ડરી યુઝર ઉમેરી શકે યુપીઆઈ સર્કલ સેવા અંતર્ગત? તો કે 5 યુઝરનો. અથવા તો આ જે સેવા છે એનું નામ શું છે? તો કે યુપીઆઈ સર્કલ સેવા નામ છે. નસ્કા રીજ નામનો એક સી એમાઉન્ટ છે એની શોધ કયા દેશમાંથી થઈ છે? તો નસ્કા રીજ નામનો સી એમાઉન્ટ છે આ ચીલીમાંથી મળ્યો છે. તો આન્સર આવશે ઓપ્શન બી, ચીલી. તો ચીલીમાંથી આ એક સી માઉન્ટ મળી આવે છે જેનું નામ છે નસ્કા રીજ. ઓકે, તો એક પ્રકારનો સી માઉન્ટ છે. સી માઉન્ટ એટલે શું ખબર? દરિયાની અંદર અથવા તો પાણીની અંદર આખો એક માઉન્ટેન અથવા તો પર્વત જોવા મળે, એને કહેવાય સી માઉન્ટ. બરાબર, સમય જતા દરિયાની અંદર વિલીન થઈ ગયો હોય તો એને કહેવાય સી માઉન્ટ. ઓકે, તો એવો એક માઉન્ટ છે, બરાબર, એ ચીલીમાંથી મળી આવ્યો છે. ઓકે, અને બાકી વાત કરું તો કયા દેશના વૈજ્ઞાનિકોએ શોધ્યો છે? તો કેલિફોર્નિયાના, એટલે કે અમેરિકાના વૈજ્ઞાનિકો દ્વારા સી માઉન્ટને શોધવામાં આવ્યો છે. ઓકે, આ માઉન્ટેન કેટલો ઊંચો છે? તો 3109 મીટર ઊંચો છે. 3109 મીટર આ માઉન્ટેન ઊંચો છે. અને બાકી યાદ હોય તો થોડાક સમય પહેલા મેં તમને કરાવેલું હતું કે હિન્દ મહાસાગરમાં પણ સી માઉન્ટ મળી આવ્યા છે. હિન્દ મહાસાગરમાંથી જે સી માઉન્ટ મળી આવ્યા છે એને 3 માઉન્ટેનને નામ આપ્યા છે. એક છે અશોક સી માઉન્ટ, પછી છે ચંદ્રગુપ્ત રીજ અને કલ્પતરુ રીજ. બરાબર, કલ્પતરુ છે એક પ્રકારનું ઈચ્છા પૂરી કરી શકે એવું વૃક્ષ હતું પ્રાચીન સમયમાં. બરાબર, એવી માન્યતા છે. ક્લિયર? તો એના નામ ઉપરથી એને કલ્પતરુ રીજ નામ આપ્યું છે. ક્લિયર? બાકી આ બધા નામ છે એને મંજૂરી કોણ આપે છે? આ જે બધા નામ રાખ્યા છે, અશોક સી માઉન્ટ છે, ચંદ્રગુપ્ત રીજ છે, કલ્પતરુ રીજ છે, તો એને મંજૂરી આપી છે ઇન્ટરનેશનલ હાઇડ્રોગ્રાફિક ઓર્ગેનાઇઝેશન. એટલે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર આ નામ છે માન્ય રહેશે. બરાબર, અને ઇન્ટરનેશનલ હાઇડ્રોગ્રાફિક ઓર્ગેનાઇઝેશન આને મંજૂરી આપી છે. તો આનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે? હેડક્વાર્ટર આવ્યું છે મોનાકોમાં. બરાબર, મોનાકો દેશ પણ છે, મોનાકો સિટી પણ છે. ક્લિયર? તો એ બંને યાદ રાખશું. આઈએમઆરએચ અને ડીબીએમઆરએચ આ એક હેલિકોપ્ટરો છે. આનું નિર્માણ કઈ કંપની કરશે? તો જે આ હેલિકોપ્ટર છે એનું નિર્માણ કરવાની છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. ઓપ્શન સી આપણો જવાબ આવશે. તો હાલમાં જ આઈએમઆરએચ અને ડીબીએમઆરએચ છે આ હેલિકોપ્ટરોનું ઉત્પાદન હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવશે.
IMRH નું પૂરું નામ થાય ઇન્ડિયન મલ્ટી રોલ હેલિકોપ્ટર અને DBMRH નું નામ થાય છે ડેક બેઝડ મલ્ટી રોલ હેલિકોપ્ટર. ઓકે, તો આ હેલિકોપ્ટર બનાવવા માટે જે એન્જિન બનાવવાની છે એ કંપનીનું નામ શું છે? હેલિકોપ્ટર બનાવવા માટે એન્જિન તો જોશે, તો જે કંપની આના એન્જિન બનાવશે એ કંપનીનું નામ છે સફલ. સફલ છે એ બે કંપનીનું જોઈન્ટ વેન્ચર છે. એક છે સાફરાન જે ફ્રાન્સની કંપની છે અને બીજી ભારતની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. બરાબર, તો બંને કંપની મળીને આ એરક્રાફ્ટ માટે એન્જિન બનાવવાની છે. અને બાકી હેલિકોપ્ટર જે આ જે એન્જિન બનાવવાનું છે, બરાબર, એ એન્જિનને પણ નામ આપેલું છે. એન્જિનનું નામ છે અરવલ્લી. ઓકે, તો આ ચાર મુદ્દા છે એ યાદ રાખશો આમાંથી. એક તો કોણ બનાવશે? હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. ભારતની કઈ કંપની બનાવવાની છે? હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. આના માટે એન્જિન બનાવવા માટે ફ્રાન્સની કઈ કંપની સાથે કરાર કર્યા? તો કે સાફરાન. ઓકે, અથવા તો કયા દેશ સાથે આના એન્જિન, કયા દેશની મદદથી આપણે આના એન્જિન તૈયાર કરીએ છીએ? તો એમાં ફ્રાન્સ. દેશનું નામ પૂછે તો ફ્રાન્સ, કંપનીનું નામ કહીએ તો સાફરાન. બરાબર, અને બેયનું જોઈન્ટ વેન્ચર કરીને એક કંપનીનું નામ બનાવ્યું છે સફલ. બરાબર, સફલ. બરાબર, તો આવી રીતે કર્યું છે. બરાબર, સફ છે એ સાફરાનનો છે, HAL છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડનો છે. બાકી એન્જિનનું નામ યાદ રાખજો, અરવલ્લી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સપ્ટેમ્બર 2024 દરમિયાન કુલ કેટલી પરિયોજના છે એને મંજૂરી આપી છે? તો ટોટલ છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અત્યારે ટોટલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે એમણે 7 પરિયોજનાને મંજૂરી આપી છે. તો ઓપ્શન બી આપણો જવાબ થશે. હાલમાં સપ્ટેમ્બર 2024માં ટોટલ 7 પરિયોજનાને પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. બરાબર, કઈ કઈ છે? એક છે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન. બરાબર, ડિજિટલ એગ્રીકલ્ચર મિશન, તો એને મંજૂરી આપવામાં આવી છે. એના અંતર્ગત 2 છે પેટા યોજનાઓ છે. એક છે એગ્રી સ્ટોક. બરાબર, ખેડૂતો પાસેથી જે જમીન છે એની રજિસ્ટ્રી બનાવવામાં આવશે. ઓકે, બીજું છે કૃષિ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ. આ સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કરવામાં આવશે આમાં, અને ખેડૂતો છે એને 12 ડિજિટની એક યુનિક ફાર્મર આઈડી આના અંતર્ગત આપવામાં આવશે. તો આ થઈ ગયું ડિજિટલ એગ્રીકલ્ચર મિશન. ઓકે, પહેલું અહીંયા પૂરું થઈ ગઈ પહેલી યોજના. બીજી બધી શોર્ટમાં જ યાદ રખાવું છું. ઓકે, કેમ કે આમાંથી કદાચ ક્વેશ્ચન આવે તો જીપીએસસીમાં જ આવશે, બાકી બીજી કોઈ એક્ઝામમાં આમાંથી ક્વેશ્ચન આવવાની સંભાવના નથી દેખાતી બહુ. ક્રોપ સાયન્સ ફોર ફૂડ એન્ડ નેશનલ સિક્યુરિટી. ઓકે, તો આ જે છે આ યોજના હેઠળ છે ભારત છે એને 2047 સુધીમાં ફૂડ સિક્યોર કન્ટ્રી બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ક્લિયર? ક્રોપ સાયન્સ ફોર ફૂડ એન્ડ નેશનલ સિક્યુરિટી આના અંતર્ગત ભારત છે ને 2047 સુધીમાં એક ફૂડ સિક્યોર કન્ટ્રી બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ત્રીજું છે સ્ટ્રેન્થનિંગ એગ્રીકલ્ચર એજ્યુકેશન મેનેજમેન્ટ અને સોશિયલ સાયન્સ. આ ICAR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અંતર્ગત તૈયાર કરવામાં આવશે. બરાબર, આના અંતર્ગત ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, AI, બિગ ડેટા, રિમોટ સેન્સિંગ ટેકનોલોજી આ બધાનો ઉપયોગ કરી અને પ્રાકૃતિક ખેતી તેમજ જળવાયુના ઉતાર ચઢાવ એના ઉપર ફોકસ કરવામાં આવશે. આ ત્રીજી યોજના થઈ ગઈ. પછી છે સસ્ટેનેબલ લાઈવ સ્ટોક હેલ્થ એન્ડ પ્રોડક્શન. આના અંતર્ગત સતત પ્રબંધન અને રસીકરણ કરવામાં આવશે. ક્લિયર? બાગવાની ખેતીનો વિકાસ, ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ બાગવાની ફસલો છે એનું મેનેજમેન્ટ કરવામાં આવશે. આના અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્રનું શુદ્ધિકરણ કરવામાં આવશે. અને 7મું છે એ પ્રાકૃતિક સંસાધનોનું પ્રબંધન એટલે કે મેનેજમેન્ટ કરવામાં આવશે. ક્લિયર? આ બધી 7 યોજનાઓ છે એને તમારે ખાસ યાદ રાખવાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારત ટેલિગ્રાફ અધિનિયમ 1885 હેઠળ બનેલા USOF ફંડનું નામ બદલીને નવું નામ શું રાખવામાં આવ્યું છે? તો જે નવું આપેલા જૂનું નામ હતું એ યાદ રાખી લો, USOF ફંડ નામ હતું. ઓકે, હવે આનું નામ બદલીને શું કર્યું છે? તો કે ડિજિટલ ભારત નિધિ કરી દીધું છે. નવું નામ છે, બરાબર, એ ખાસ યાદ રાખીશું. ડિજિટલ ભારત નિધિ આનું નવું નામ છે. હાલમાં જ ભારતીય ટેલિગ્રાફ અધિનિયમ 1885 હેઠળ જે USOF ફંડ બનાવવામાં આવ્યું હતું, આ USOF ફંડનું પૂરું નામ પણ છે યુનિવર્સલ સિરિયલ ઓબ્લિગેશન ફંડ. તો આના અંતર્ગત છે એક ફંડ હતું. ઓકે, આ એક ફંડ હતું USOF. હવે એનું નામ બદલે ડિજિટલ ભારત નિધિ કરવામાં આવ્યું છે. ડિજિટલ ભારત નિધિને કયા એક્ટ હેઠળ બનાવવામાં આવ્યું છે? ટેલિકમ્યુનિકેશન એક્ટ 2023, જે હમણાં જ લાગુ થઈ ચૂક્યો છે. તો એના હેઠળ આને બનાવવામાં આવ્યું છે ડિજિટલ ભારત નિધિ. USOF ની અંદર શું થતું હતું? તો એમાં જે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ દ્વારા આ ફંડ 2004માં શરૂ કરવામાં આવ્યું હતું. અને એના અંતર્ગત જે ટેલિકોમ કંપની છે એનું જે
એડજસ્ટ ગ્રોસ રેવન્યુ હોય એના 5% આ ફંડની અંદર જમા કરવાના થતા હતા. ફરી એક વખત કહું છું, યુએસઓએફ ફંડ, બરાબર, જે ટેલિકોમ કંપની હોય, બરાબર, એનું જે એડજસ્ટ ગ્રોસ રેવન્યુ હોય, બરાબર, એજીઆર, તો એના 5% છે આ યુએસઓએફ ફંડની અંદર જમા કરવાના થતા હતા. ઓકે, તો સેમ એ જ વસ્તુ ડિજિટલ ભારત નિધિની અંદર આવશે. ઓકે, પણ હવે ખાલી ફંડનું નામ બદલાઈ ગયું છે. બરાબર, થોડાક બીજા પણ રૂલ્સ રેગ્યુલેશન બતાવે, પણ એની આડે આપણે બહુ લેવા દેવા નથી. તો આ ફંડ બન્યું હતું 2004માં. હવે જે નવું આવ્યું છે ડિજિટલ ભારત નિધિ એ 2023-24ની અંદર આવેલું છે. 2025ની યુનેસ્કોની જનરલ એસેમ્બલીનું આયોજન કયા દેશમાં થશે? 2025ની જે યુનેસ્કોની જનરલ એસેમ્બલી છે, બરાબર, એનું આયોજન થશે ઉઝબેકિસ્તાનની અંદર. બરાબર, આન્સર આવશે ઉઝબેકિસ્તાન. ઓપ્શન એ આપણો જવાબ થશે. હાલમાં જ 2025ની યુનેસ્કોની જનરલ એસેમ્બલી છે ઉઝબેકિસ્તાનના સમરકંદની અંદર કરવામાં આવશે. અને અંતિમ જે જનરલ એસેમ્બલી હતી 1885માં યુનેસ્કોની જનરલ એસેમ્બલીનું આયોજન છે પેરિસની બહાર કરવામાં આવ્યું. મોટે ભાગે સૌથી પહેલી વસ્તુ તો યુનેસ્કોની જનરલ એસેમ્બલી છે, પહેલા તો એ વસ્તુ યાદ રાખો. ઓકે, યુનેસ્કોની જે જનરલ એસેમ્બલી છે, ઓકે, એ મોટે ભાગે એના હેડક્વાર્ટરની અંદર થાય છે. ઓકે, હેડક્વાર્ટર ક્યાં છે યુનેસ્કોનું? મેં તમને કીધું ફ્રાન્સના પેરિસમાં છે. ઘણી વખત રિપીટેશન કરાવતો હોઉં છું એટલે હવે યાદ હોય છે. તો દર વખતે આની જનરલ એસેમ્બલી યુનેસ્કોના પેરિસમાં જ થાય છે. બરાબર, આ વખતે 2025માં પહેલી વાર એવું થશે, બરાબર, કે ફ્રાન્સની બહાર આયોજન થશે. ક્યાં થશે? ઉઝબેકિસ્તાનની અંદર. ઓકે, તો ઉઝબેકિસ્તાનમાં 2025નું આયોજન થશે. એની પહેલા 1985માં એવું થયું હતું કે પેરિસની બહાર આયોજન કરવામાં આવ્યું. 2024ની તો પેરિસમાં જ થઈ, 23ની પણ પેરિસમાં થઈ હતી, તો એ બધી પેરિસમાં જ થતી હતી. પણ 1885માં જે છે, બરાબર, એ ફ્રાન્સની બહાર કરવામાં આવી હતી. ક્લિયર? યુનેસ્કોનું હેડક્વાર્ટર છે એ ક્યાં આવ્યું છે? એ ફ્રાન્સના પેરિસમાં છે. બાકી 46મી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, બરાબર, એની જે બેઠક થઈ હતી એ ભારતમાં થઈ હતી. એમાં જે હેડ હતા, ચેરમેન હતા, એ કોણ હતું? તો કે વિશાલ શર્મા. વિશાલ શર્મા છે આના હેડ હતા, બરાબર, ચેરમેન હતા. તો 46મી વર્લ્ડ હેરિટેજ સાઇટની બેઠકમાં ભારતની જે વર્લ્ડ હેરિટેજ સાઇટ બની કઈ હતી? ચિરાઈ દેવો મોઈદમ. એ ક્યાં આવી હતી? તો કે એ આવી હતી આસામમાં. એ પણ આપણે યાદ રાખીશું. બાકી યુનેસ્કોની જે વર્લ્ડ હેરિટેજ સાઇટ કમિટીના ચેરમેનને પણ ખાસ યાદ રાખજો, વિશાલ શર્માના ચેરમેન હતા. ઓકે, એના પછી વાત કરું તો યુનેસ્કોની અંદર વર્લ્ડ હેરિટેજ સાઇટની જે કમિટી છે, ઓકે, એમાં જોડાનાર 196મો દેશ કયો બન્યો હતો? તો કે નૌરુ બન્યો હતો. બરાબર, અને હવે પછીની જે આ 46મી ભારતમાં થઈ, હવે પછીની 47મી ક્યાં થવાની છે? 47મી જે છે એ બલ્ગેરિયાની રાજધાની સોફિયામાં થવાની છે. બરાબર, તો એ ખાસ ધ્યાન રાખજો. તો આટલા પોઈન્ટને ખાસ આમાંથી ફોકસ કરવાના છે તમારે. ઇન્ડિયા ડેવલપમેન્ટ રિપોર્ટ છે કઈ સંસ્થાએ બહાર પાડ્યો છે? ઇન્ડિયા ડેવલપમેન્ટ રિપોર્ટ છે, બરાબર, હાલમાં જ પ્રકાશિત કરવામાં આવ્યો છે. બરાબર, અને આ રિપોર્ટ છે એ વર્લ્ડ બેંકે પ્રકાશિત કર્યો છે. આન્સર આવશે વર્લ્ડ બેંક. તો આ રિપોર્ટ અનુસાર છે, બરાબર, ભારતનો નાણાકીય વર્ષ 24-25માં જે જીડીપી છે 7% રહેશે. અગાઉ અનુમાન હતું 6.6% રહેશે, પણ હવે વર્લ્ડ બેંકે કહી દીધું કે 7% રહેશે. બરાબર, ક્યાં માટે? 24-25 માટે. એના એક વર્ષ પછી એટલે કે 26-27માં ભારતનું જે જીડીપી છે એ 6.7% રહેશે. ઓકે, એવું અનુમાન એમનું છે. ક્લિયર? બાકી નાણાકીય વર્ષ 24માં ભારતનો જીડીપી છે એ ભારત સરકાર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે જે છે, બરાબર, એ 8.2% રહ્યો હતો. બરાબર, તો એ પણ આપણે યાદ રાખીશું. બાકી વર્લ્ડ બેંકની સ્થાપના 1944માં છે. હેડક્વાર્ટર અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં છે. ક્લિયર? આ બધા પોઈન્ટ આપણે યાદ રાખીશું. બાકી હમણાં જ એશિયન ડેવલપમેન્ટ બેંકે પણ અનુમાન લગાવ્યું હતું, બરાબર, અને એ અનુમાન પ્રમાણે એમનો પણ એવો અંદાજો છે કે 7%ના દરે ગ્રો કરશે 24-25માં. ક્લિયર? હાલમાં જ કયા મંત્રાલય દ્વારા નોટરી પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે? તો નોટરી પોર્ટલ છે એ હાલમાં જ ભારતના જે કાયદા મંત્રાલય છે એમના દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે. તો આન્સર આપશે કાયદા મંત્રાલય. કાયદા મંત્રાલય દ્વારા નોટરી પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. વિભિન્ન સેવામાં નોટરી છે અને સરકાર વચ્ચે એક ઓનલાઈન ઇન્ટરફેસ તરીકે આ કાર્ય કરશે નોટરી પોર્ટલ. ઓકે, અને નોટરી પોર્ટલનું નિર્માણ છે એ કોણે કર્યું છે? રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર દ્વારા છે, બરાબર, એમના દ્વારા આનું નિર્માણ કરવામાં આવેલું છે. ક્લિયર? બાકી આજે રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર જે છે, બરાબર, એ ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. અને
નોટરી શું કહેવાય તો કે એક એવો વ્યક્તિ છે કે જે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરે, બરાબર. નોટરી કરનાર જે હોય, બરાબર, તો કોને કહેવાય તો કે એવો વ્યક્તિ કે જે ડોક્યુમેન્ટ છે સાચા છે એનું વેરિફિકેશન આપે છે, બરાબર. તો નોટરી શું છે એ ઘણી વાર આપણે નોટરી કરાવતા હોઈએ છીએ, તેનો તમને આઈડિયા આવી જ ગયો હશે કે નોટરી કોને કહેવાય. ક્લિયર? બાકી નોટરી એક્ટ 1952 એના અંતર્ગત ભારત સરકાર અને રાજ્ય સરકાર એ નોટરી છે એને અપોઇન્ટ કરે છે. અને ભારતના કાયદા મંત્રીને યાદ રાખીશું, અર્જુન રામ મેઘવાલ છે ભારતના કાયદા મંત્રી છે. વન ક્વેશ્ચનો જોઈ લે થોડાક. એમેઝોન ઇન્ડિયા અને ઉદ્યોસા ફાઉન્ડેશન છે એમણે કયા રાજ્યમાં ડેરી એસોસિએશન માટે વિશ્રામ સ્થળ બનાવવા માટે આશ્રમ આ માટે કરાર કર્યા છે? હરિયાણા રાજ્ય સાથે કરાર કર્યા છે. એમેઝોન ઇન્ડિયા છે એક ટ્રક ડ્રાઈવરના હેલ્થ અને વેલનેસ માટે પ્રોજેક્ટ સુશ્રુત પણ એમણે શરૂ કર્યો છે, અને સુશ્રુત છે એ ભારતમાં સર્જરીના પિતા તરીકે પણ ઓળખાય છે. તો આટલા પોઈન્ટ આમાંથી યાદ રાખશું. ઓકે, એમેઝોન ઇન્ડિયાની વાત આવી એટલે આ પ્રોજેક્ટ સુશ્રુતને પણ યાદ રાખજો. ટ્રક ડ્રાઈવર માટેનો પ્રોજેક્ટ છે. અને બાકી સુશ્રુતને પણ યાદ રાખજો, ભારતમાં સર્જરીના પિતા તરીકે ઓળખાય છે. ભારતના વલ્ચર કાઉન્ટ 2024 પહેલ છે કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો બર્ડ કાઉન્ટ ઇન્ડિયા, ઈબર્ડ અને WWF ઇન્ડિયા ત્રણેયની સંયુક્ત પહેલ છે. અંતિમ 30 વર્ષની અંદર વાત કરીએ તો ભારતમાં 90% ગીધ છે એ મૃત્યુ પામ્યા છે. છેલ્લા 30 વર્ષની વાત કરીએ ને તો 90% ગીધ છે એ મૃત્યુ પામ્યા છે. અને બાકી આંતરરાષ્ટ્રીય ગીધ જાગૃતતા દિવસ છે એ 7 સપ્ટેમ્બરે ઉજવાય છે. ક્લિયર? એ પણ આપણે યાદ રાખીશું. 240 એરો એન્જિન AL31FV નું નિર્માણ છે એ કોના દ્વારા કરવામાં આવશે? તો કઈ કંપની કરશે? તો આ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કરશે. 2025ના ઓલિમ્પિક ઈ સ્પોર્ટ્સનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? સાઉદી અરબમાં થશે 2025ના ઓલિમ્પિક ઈ સ્પોર્ટ્સનું આયોજન. સૌથી પહેલી વાર 2023માં સિંગાપોરમાં કરવામાં આવેલા હતા. હાલમાં જ JO529431 એ બ્રહ્માંડમાં સૂર્યથી 500 ટ્રિલિયન ગણું ચમકતું આકાશગંગાનું કેન્દ્ર છે એ કયા ટેલિસ્કોપની મદદથી શોધવામાં આવે છે? તો યુરોપિયન સધર્ન ઓબ્ઝર્વેટરી નામનું જે ટેલિસ્કોપ છે એમના દ્વારા શોધવામાં આવ્યું છે. આન્સર આવશે યુરોપિયન સધર્ન ઓબ્ઝર્વેટરી. પેરિસ ઓલિમ્પિકમાં પિસ્તોલ શ્રેણીમાં મેડલ જીતનાર સૌપ્રથમ ભારતીય મહિલા કોણ બન્યું છે? તો રૂબીના ફ્રાન્સિસી બન્યા છે પિસ્તોલ શ્રેણીમાં સૌથી પહેલા મેડલ મેળવનાર મહિલા. મધ્યપ્રદેશ રાજ્યના છે, એ પણ યાદ રાખી લેજો. CDSL જેનું પૂરું નામ થાય સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ, એના નવા મેનેજિંગ ડાયરેક્ટર અને CEO તરીકે કોની નિયુક્તિ થઈ છે? તો નેહલ વોરા આના નવા CMD બન્યા છે. CDSL ની સ્થાપના 1999માં થઈ હતી. હેડક્વાર્ટર મુંબઈમાં આવેલું છે. RBI નું પણ મુંબઈમાં છે, BCCI નું પણ મુંબઈમાં છે. આ બધાના સાથે સાથે યાદ રાખવાના. 7મા રાષ્ટ્રીય પોષણ માસનું ઉદ્ઘાટન કયા સ્થળથી કરવામાં આવ્યું? ગુજરાતના ગાંધીનગર ખાતેથી ઉદ્ઘાટન કર્યું છે. રાષ્ટ્રીય પોષણ અભિયાન છે, બરાબર, એ 2018માં શરૂ કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા. હાલમાં ભારત સરકારે કેટલી ફિક્સ ડોઝ કોમ્બિનેશન દવા ઉપર પ્રતિબંધ લગાડ્યો છે? ટોટલ 156 ફિક્સ ડોઝ કોમ્બિનેશન દવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. કારણ છે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ. ઘણી એન્ટીબાયોટિક પણ આમાં મિક્સમાં હોય છે. તો એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ છે એ અત્યારે સૌથી મોટી સમસ્યા છે. WHO ના અનુમાન પ્રમાણે વિશ્વની બીજા નંબરની સૌથી મોટી સમસ્યા છે, બરાબર. તો એન્ટીબાયોટિક છે એનું કારણ વગર સેવન કરવાથી છે જ્યારે બીમારી આવે ત્યારે એન્ટીબાયોટિક છે એ કામ ના કરે, બરાબર. કોઈ વ્યક્તિ છે સ્વસ્થ છે અને એન્ટીબાયોટિક લે છે તો એના શરીરની અંદર એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ છે જનરેટ થઈ જાય. અને અત્યારે વિશ્વની બીજા નંબરની સૌથી મોટી બીમારી છે કે જ્યારે પછી જરૂરિયાત હોય ત્યારે એન્ટીબાયોટિક છે એ બોડીમાં કામ જ નથી કરતી. ક્લિયર? તો એ વસ્તુ ધ્યાન રાખજો. તો 19મી તારીખના વિડીયોને સમાપ્ત કરીએ, બરાબર. અને મળશું 20મી તારીખના વિડીયોમાં. અને હવે બાકી છે 20-21 2 દિવસ બાકી છે, બરાબર. PDF તો એપ્લિકેશનમાં આવી જ ગઈ છે બધાની, બરાબર, પણ વિડીયો ખાલી બાકી છે. તો વિડીયો છે 20-21નો હમણાં થોડી ક્ષણોમાં અડધી કલાકમાં આવી જશે, બરાબર. 2 જ દિવસ બાકી છે, બાકી બધું રેગ્યુલર થઈ ચૂક્યું છે. ઓકે.